શિક્ષણના પ્રશ્નોને લઈને આ મુદ્દો સતત સળગતો રહ્યો છે અને જેના કારણે ફરી એકવાર પાટણ જિલ્લામાં નીટ અને પીજીની પરીક્ષા રદ થતાં જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને દેખાવો કરવામાં આવ્યા હતા। TB3 રસ્તા પર ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જોકે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કર્યું હતું અને પોલીસે પણ 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। પોલીસની ગાડી પર ચડીને વિરોધ પ્રદર્શન કર્યું છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને હાઈવે પરના માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જોકે ત્યારબાદ ગુજરાત અને કેન્દ્ર સરકારને તેઓ કહેવા માંગે છે કે વારંવાર મેડિકલના વિદ્યાર્થીઓ પર પ્રયોગો કરવાનું બંધ કરો અને તેવું નિવેદન પણ સામે આવી રહ્યું છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર પ્રહાર કર્યા છે અને કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે। નીટ અને જાહેર પરીક્ષામાં ગોટાળા થાય છે અને તેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બની રહે છે। આવા સરકારના નિર્ણયોથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પર શું વીતતું હશે તે બાબતે લઈને કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે। જોકે મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ રોડ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શિક્ષણ મંત્રીના પુતળાનું દહન પણ કર્યું છે। નીટ અને પીજીની પરીક્ષા ત્રીજી વખત રદ થતાં આ વિરોધ પ્રદર્શન નોંધાયું છે। આજે સમગ્ર દેશની અંદર મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા હતી। સવારે મારા પર ફોન આવ્યો, રાતે અચાનક કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય માત્ર 12 કલાક પહેલા આ પરીક્ષા રદ કરી દેવામાં આવી। ત્રીજી વાર આ પરીક્ષા રદ કરવામાં આવી છે। સંવેદનશીલ સરકાર પોતાની જાતને માને છે ત્યારે મારે મીડિયાના માધ્યમથી ગુજરાત અને કેન્દ્ર સરકારને કહેવું છે કે વારંવાર મેડિકલના અને ગુજરાતના વિદ્યાર્થીઓ, દેશના વિદ્યાર્થીઓ સાથે પ્રયોગો કરવાનું બંધ કરો। કોઈ પણ ચમરબંધીને પકડવાની વાત કરો છો। નીટની અંદર ગોટાળા થાય, જાહેર પરીક્ષાની અંદર ગોટાળા થાય અને એનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવું પડે। રાતો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ મહેનત કરી અને ડૉક્ટર બનવાની, પીજીની અંદર એડમિશન લેવાની મહેનત કરી હોય ત્યારે સરકારના આવા નિર્ણયથી આવા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર શું વીતવું જોઈએ એ જેને બાળકો હોય એને જ ખબર પડે। એટલે મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આવા પ્રયોગો બંધ કરવા જોઈએ। પ્રવીણ રાવળ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।